શરૂ થાય છે એક નવી જર્ની અહીંયા અમરેલી કાઠિયાવાડથી સુરત વસુંધરા ટ્રાવેલર્સની વ્હાઇટ હોર્સ બસ સાથે। તો જે ભગવાન ડાયરાને બસમાં બોર્ડ થવા માટે હું પહોંચી ગયો હતો સાવરકુંડલા ચોકડી, જ્યાંથી બસનો ટાઈમ છે 7 વાગ્યાનો। બસનો ફૂલ રૂટ છે નાગેશ્રીથી સુરત વાયા અમરેલી। તો બસ આવશે તેના ટાઈમ પર ને હું કરું છું બસની અંદર બોર્ડ, અને આવું કંઈક હોય છે બસનું ઇન્ટિરિયર, જેમાં ટોટલ હોય છે 36 સીટ, જેમાં ચાર્જિંગ પોઈન્ટ, રીડિંગ લાઇટ વગેરેની ઇમ્યુનિટીઝ હોય છે। પછી થાય છે બસ રવાના લાઠી, ઢસા, ધોળા, વલભીપુર થઈને રાત્રે 11 વાગ્યા તરફ આપણે લઈએ છીએ હોટલ દર્શનની અંદર જમવા માટેનો બ્રેક। બાકી જો ટિકિટ ફેરની વાત કરું તો એક સિંગલ સીટનો પ્રાઇસ હતો 700 રૂપિયા, પણ આ ભાવ ડાયનેમિક હોય છે એટલે સિઝન પ્રમાણે અપડાઉન થતો રહે છે। બાકી જો બુકિંગની વાત કરવામાં આવે તો મેં કરાવ્યું હતું વસુંધરા ટ્રાવેલર્સની ઓફિશિયલ વેબસાઇટ પરથી, તમે અધર પ્લેટફોર્મ પરથી કરી શકો, અથવા તો કોન્ટેક્ટ નંબર હું ડિસ્પ્લે પર આપી દઉં છું। રેસ્ટ સ્ટોપથી નીકળી સફર થાય છે પાછો શરૂ ધંધુકા, ફેદરા અને અણેજથી આપણે કનેક્ટ કરીએ છીએ બગોદરા વાસદ 6 લેન હાઈવેને। સુંદર મજાના હાઈવેનો નજારો એન્જોય કરતા કરતા પહોંચીએ છીએ વાસદને, ત્યાંથી કનેક્ટ કરીએ છીએ અમદાવાદ, મુંબઈ NH 48 અને જઈએ છીએ વડોદરા, ભરૂચ અને અંકલેશ્વર તરફ। ત્યારબાદ વહેલી સવારે પહોંચીએ છીએ આપણે સુરત। પછી પેસેન્જરને ડ્રોપ કરતા કરતા આપણે જઈએ છીએ વડલા પાર્કિંગ, જ્યાં બસનો લાસ્ટ સ્ટોપ હોય છે। પછી તો અમરેલીથી સુરતની આ જોરદાર જર્ની થઈ છે। અહીં ફરીને આપણે ડ્રાઈવર સાહેબ એવા રણજીતભાઈ વાળાનો પણ ખૂબ ખૂબ આભાર કે આપણે એટલો બધો સપોર્ટ કર્યો। જો તમે પણ નાગેશ્રી અથવા અમરેલીથી સુરત જવા માંગતા હોય તો આ બસની પસંદગી કરી શકો છો। બાકી તો ડિટેલ્સમાં જોવા માટે યુટ્યુબ પર દક્ષિત દેવાણી વ્લોગ્સ પર જોઈ શકો।